ध्यानमूलं गुरुमूर्ति सेवामूलं गुरुपद मंत्रमूलम गुरुवाक्य है मोक्षमूलम गुरु कृपा आनंद रूपय खंड सुखदायक ज्ञान मूर्ति ब्रह्मरूप अतीत अगम व्यापक सदा विमल शुद्ध स्वरूप विमल शुद्ध स्वरूप कल्पवृक्ष निज नाम सोहम शब्द थी लक्ष्य है सोई सद्गुरुदेव प्रणाम सोहम शब्द थी लक्ष्य है सोई सद्गुरुदेव प्रणाम। प्रेम बस है प्रीतम प्यारा कर्म को पावे नहीं नहीं कोई सिज उसी को रिजवाया जग माही प्रेम प्रेम क्या पुकारो देखो प्रेम का देशा कहाँ दल बसे देख तपासी कोई करे शब्द उपदेशा कहाँ तल बसे देख तपासी कोई करे शब्द उपदेशा वालो मारो प्रेम ने वश थया राजे वालो मारो प्रेम ने वश थया राजे अरे एमां शू करे पंडित ने काजी वालो मारो प्रेम ने वश थया राजी वालो मारो प्रेम ने वश थया राजी करमाबाई नो आरोग्यो खीचड़ो विदुरनी खाधी भाजी करमाबाईनो आरोग्यो खीचड़ो विदुरनी खाधी भाजी विदुरनी खाधी भाजी एठा बोर सबरी ना खाधा
સપન ભોગ મેલા ત્યાગી, સપન ભોગ મેલા ત્યાગી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. હેઠા બોરસ બરી ના ખાધા, સપન ભોગ મેલા ત્યાગી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. અરે એમાં શું કરે પંડિત ને કાજી, શું કરે પંડિત ને કાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. વિદુર ને ઘેરે કૃષ્ણ પધાર્યા, કેળા લાવ્યા તા માગી. વિદુર ઘેરે કૃષ્ણ પધાર્યા, કેળા લાવ્યા તા માગી, કેળા લાવ્યા તા માગી. ગર્ભ ફેંકી સાલ ખવરાવી, ગર્ભ નાખીને સાલ ખવરાવી, વાલે તોય જોયું નહીં જાગી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. ગર્ભ ફેંકીને સાલ ખવરાવી, તોય જોયું નહીં જાગી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. અરે એમાં શું કરે પંડિત ને કાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. ગુનિકા હતી ને પોપટ પડાવતી, એમાંથી લેહ એને લાગી, એમાંથી લેહ એને લાગી. ગુનિકા હતી ને પોપટ પડાવતી, એમાંથી લેહ એને લાગી, એમાંથી લેહ એને લાગી. પ્રભુ એને
સહજમાં મળ્યા એની સંસારની ભ્રમણા ભાંગી એની સંસારની ભ્રમણા ભાંગી વાલો મારો પ્રેમને વશ થયા રાજી પ્રભુ એને સહજમાં મળ્યા પ્રભુ એને સહજમાં મળ્યા એની સંસારની ભ્રમણા ભાંગી વાલો મારો પ્રેમને વશ થયા રાજી અરે એમાં શું કરે પંડિત ને કાજી શું કરે પંડિત ને કાજી વાલો મારો પ્રેમને વશ થયા રાજી વાલો મારો પ્રેમને વશ થયા રાજી ભક્તની લોકો નિંદા કરે છે એવું જગત થયું છે પાજી ભક્તની લોકો નિંદા કરે છે એવું જગત થયું છે પાજી ભલે મળ્યા મહેતા નરસિંહનો સ્વામી ભલે મળ્યા મહેતા નરસિંહનો સ્વામી માથે ગિરધર રહ્યો છે ગાજી માથે ગિરધર રહ્યો છે ગાજી વાલો મારો પ્રેમને વશ થયા રાજી ભલે મળ્યા મહેતા નરસિંહનો સ્વામી માથે ગિરધર રહ્યો છે ગાજી વાલો મારો પ્રેમને વશ થયા રાજી વાલો મારો પ્રેમને વશ થયા રાજી પરમાત્માને આપણે કોઈ વસ્તુ ન આપી શકીએ તો કાંઈ નહીં પરમાત્મા ફક્ત આપણા પ્રેમથી રાજી થાય છે અને કદાચ આપણે વસ્તુ આપવાને માટે તૈયાર થઈએ તો તમે જે વસ્તુ ઉપર હાથ લગાવો એ બધી વસ્તુ મારા નાથની છે આપણું કાંઈ નથી આપણું કાંઈ નથી જે વસ્તુ ઉપર હાથ લગાવો તમને આંખે કરીને દુનિયામાં જેટલી વસ્તુ દેખાય છે એ બધી વસ્તુનું ઉપાદાન કારણ ઈશ્વર છે પછી આપણે માલિકી ધરાવી દઈ તો એક વાત જુદી છે એક વાત જુદી છે છતાંય
શુદ્ધ હૃદયના ભાવથી એક પુષ્પ ચડાવો ને તોય મારો નાથ એનું ફળ આપે છે, પણ પુષ્પની સાથે તમારા હૃદયનો પ્રેમ જોઈએ છે. વસ્તુની કિંમત નથી, હૃદયના ભાવ અને પ્રેમની કિંમત છે. ઇતિહાસોની કથાઓ સાંભળી લ્યો. પરમાત્મા જેના ઉપર રાજી થયો એ પ્રેમથી થયો છે. વાલો મારો પ્રેમને વશ થયા છે, રાજી આમાં હું કરે પંડિતને. કાજી વાલો મારો પ્રેમને વશ થયા છે, રાજી પ્રેમને લઈને શુદ્ધ હૃદયના ભાવ પ્રેમથી એક પાણીની અસમની ચડાવો તોય રાજી રાજી થાય છે. કિંમત હૃદયના પ્રેમની છે, ભાવની છે. પણ જે પરમાત્મા જે પ્રેમથી રીઝે છે એ કોઈ લૌકિક પ્રેમ નથી, એ અવલૌકિક પ્રેમ છે. આપણે તો મોહને પછી પ્રેમમાં ઘટાવી દઈએ છીએ. જે પ્રેમથી પરમાત્મા પ્રસન્ન થાય છે એ પ્રેમની અંદર કોઈ વિકારના ડાગા હોતા નથી. શુદ્ધ નિરંતર પ્રેમ છે ને એ પ્રેમ એના નામના ધ્યાનથી પ્રગટે છે. મહાપુરુષોનો અનુભવ બોલે છે કે સુરતા જગાડે નામને, નામ જગાડે પ્રેમ, પ્રેમ જગાડે પુરુષને અને પુરુષ જગાડે બ્રહ્મ. દ્રઢ સુરતા જો નામમાં લાગે તો નામના ધ્યાનથી શુદ્ધ પ્રેમનું પ્રાગટ્ય થાય છે. એ પ્રેમની અંદર કોઈ વિકારના ડાગા જ હોતા નથી. જે હેત ગાંઠ બિન જાન અવસ્થા ભીતર માહી ભાળો, તન મન જોબન ભસ્મ કરી અને એક બ્રહ્મ અગન પર જાળો. શુદ્ધ પ્રેમની અંદર કોઈ સ્વાર્થની ગાંઠ જ હોતી નથી. આપણે તો ઘણી વખત મોહને પ્રેમનો અલંકાર પહેરાવી દઈએ છીએ. તમને નહીં ખબર હોય, ફલાણા ભાઈને ફલાણા ભાઈને એટલો પ્રેમ, ઓહો, એ એકબીજા વિના રહી શકે નહીં, એને એ બે વિચારે એટલો પ્રેમ કે કાંઈ વાંધો નહીં. આપણે તો એકને આમંત્રણ દેવું ને બેયને દેવું, તો બે એવા અરસપરસ પ્રેમમાં હોય તો આપણે બેયને આમંત્રણ દઈ દો, ભલે આવતા. કે હમણાં બગડી ગઈ છે, હમણાં એને બેયને બગડી ગઈ છે. સ્વાર્થ તૂટ્યો એટલે સંબંધ પ્રેમ નો તૂટ્યો, સ્વાર્થ છૂટ્યો એટલે પ્રેમનો સંબંધ તૂટ્યો. છાપામાં ફોટા આવી જાય કે ફલાણા ભાઈનો દીકરો ને ફલાણા ભાઈની દીકરી પ્રેમ લગ્નની અંદર પ્રેમ સંબંધમાં જોડાય છે. થોડાક દી થાય પાછી કાળા ખરી આવે કે જે પેલા પ્રેમ સંબંધમાં જોડાણા છે એણે હમણાં છૂટાછેડા લીધા છે, કે ઝંડા ઝાંઝર ઘડાવી નકર તારે ને મારે. આ તો મોહ છે બાપુ, આ તો મોહ છે. પ્રેમ તો કંઈક જુદી જ વસ્તુ છે. પ્રેમના ઉદાહરણ ઘણા અપાય, પ્રેમના દ્રષ્ટાંતો ઘણા અપાય, પ્રેમના દાખલા ઘણા અપાય, પણ પ્રેમ શું કહેવાય એ તો જેનું નામમાં ધ્યાન લાગ્યું છે એને ખબર હોય. દાખલા ઘણા અપાય, દ્રષ્ટાંતો ઘણા અપાય, એની કથાઓ ઘણી કહેવાય, પણ શુદ્ધ પ્રેમ શું કહેવાય એ તો જેનું નામમાં ધ્યાન લાગ્યું છે એને ખબર છે, એને ખબર છે. આ તો પોતે જાણે, પોતે માણે મન કી નહીં કોઈ કહેનારા, સમદ્રષ્ટિ में रहे समाई मन मस्ताना फरनारा, हम है जोगी अलख अनादि पार ब्रह्म थी है पारा, नाम रूप कशु नहीं हमारे, जेने आ प्रेम प्रगटो एने जलमान थलमा प्रभु ने भाळ्या. ई प्रेम नामना ध्यान थी प्रगटे छे. सुरता जगाड़े नामने. तो हवे सुरता केने केवी? સુરતા શબ્દ શાસ્ત્રોની અંદર બહુ વપરાણો નથી.
સુરતા શબ્દ સંતોએ ઘડીએ ને ઘડીએ વાપર્યો છે. સંતોએ સુરતા શબ્દ ઘડીએ ને ઘડીએ વાપર્યો છે. શાસ્ત્રોની અંદર સુરતા શબ્દ બહુ વપરાણો નથી. તો સંતો સુરતા કેને કહે છે કે આપણા જે ચાર અંતસ્કરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, ચારેય અંતસ્કરણની અંદર નોખો નોખો વહીવટ થાય છે. મન છે એ પ્લાન ઘડે, પ્લાન ઘડીને ચિત્તને હોપે એટલે ચિત્ત એનું ચિંતવન કરે, ચિંતવન થાય એટલે બુદ્ધિને સોંપે, બુદ્ધિ એનો નિશ્ચય લે આવે, અને બુદ્ધિ નિશ્ચય લે આવે એટલે અહંકાર થતા દેહ ઊભો થઈને કામ કરવા તૈયાર થાય. એટલી વારમાં મનમાં બીજું પ્લાન આવી ગયું હોય. આમાં કેટલાય પ્લાન પાસ થાય છે ને કેટલાય નથી થતા, પણ પ્લાનનું ઘડવાનું ઓહો નિશમ ચાલુ જ છે. ચારેય અંતસ્કરણમાં આ નોખો નોખો વહીવટ થઈ રહ્યો છે. મન પ્લાન ઘડે, ચિત્ત ચિંતવન કરે, બુદ્ધિ નિશ્ચય લે આવે, અને અહંકાર થાય એટલે દેહ ઊભો થઈને કામ કરવાને માટે તૈયાર થાય. તો ચારેય અંતસ્કરણમાં નોખો નોખો વહીવટ આલે. એ ચારેય અંતસ્કરણ એક રૂપ થઈ અને સદગુરુના નામમાં લાગે એને સંતો સુરતા કહે છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર ચારેય અંતસ્કરણ એક થઈ અને સદગુરુના નામમાં લાગે એને સંતો સુરતા કહે છે. આવી દ્રઢ સુરતા ના ધ્યાનથી નામનું ચિંતવન થાય ને સાચી રીતે નામનું ચિંતવન થતા શુદ્ધ પ્રેમનું પ્રાગટ્ય થાય છે. અને એ પ્રેમરૂપી દીવો પ્રગટ્યા પછી ફૂંકું મારવાવાળા ભલે ને ગમે એટલી માર્યા કરે, પણ આ પ્રેમના દીવાને કોઈ ઠારી ન હગે. આ પ્રેમના દીવાને કોઈ ઠારી ન હગે. રાણાએ ઘણી ફૂંકું મારી પણ મીરાના પ્રેમનો દીવો ઠર્યો. હિરણ્યકશિપુએ કેટલી ફૂંકું મારી પણ પ્રહલાદનો પ્રેમનો દીવો ઠર્યો કે નહીં. નામના ધ્યાનથી જે પ્રેમની જ્યોત પ્રગટી છે એ પ્રેમનો દીપક ક્યારેય બુઝાતો નથી ને ઈ પ્રેમથી પરમાત્મા વશ થાય છે. વાલો મારો પ્રેમને વશ છે રાજી, શું કરે પંડિતને કાજી. વાલો મારો પ્રેમને વશ છે રાજી. આ પ્રેમને વશ થઈને કર્માબાઈનો આરોગ્યો ખીચડો અને વિદુરની ખાધી ભાજી. કર્માબાઈનો ખીચડો ભગવાન જો રોજ જઈને ખાઈ આવતા હોય તો એના હૃદયના પ્રેમને લઈને, કર્માબાઈ શુદ્ધ હૃદયના પ્રેમથી રોજ સવારમાં ખીચડો રાંધતા હતા એટલે ભગવાન બાળક રૂપે દોડતા દોડતા આવે અને કર્માનો ખીચડો ખાઈ જાય. એક દી કર્માને અહીંયા કોઈ સાધુ મહેમાન થયા. આ સવારમાં ઉઠીને પરબારી મંડી ખીચડો રાંધવા. એટલે સાધુએ કીધું કે અરે ભાઈ, ભગવાનને માટે પ્રસાદ તૈયાર કરવો હોય તો પેલા નાવું જોઈને નાયા પછી ભગવાનનો પ્રસાદ તૈયાર કરાય. તને ખબર પડે છે કે નથી પડતી? બાપુ કાંઈ મને એ ખબર નહીં, લ્યો નાહી લો. હવે નાઈને ખીચડો કર્યો ને થઈ ગયું મોડું. ભગવાન જગન્નાથ બાળક રૂપે રોજ આવીને ખીચડો ખાઈ જતા હતા. ગરમ ગરમ ખીચડો ભગવાન એકદમ આવ્યા ખીચડો ખાવા. ત્યાં મંદિરે આરતીનો ટાઈમ થઈ ગયો હતો એટલે ઉતાવળે ઉતાવળે મોઢું ધોયું, પણ બે ચોખાના દાણા કે મોઢે સોટ્યા રહ્યા. આ મંદિરે જઈને પધાર્યા એટલે પૂજારીએ જોયું તો ભગવાનનું જરાક મોઢું હેઠવાડાવાળું. પૂછ્યું કે આમ કેમ? કે રોજ હું કર્માનો ખીચડો ખાવા જાઉં છું, પણ એક સાધુએ એને સલાહ આપી કે નાઈન કરજે. હવે નાઈન કર્યું ને મારે થઈ ગયું મોડું ખાવામાં, એટલે મોઢું ધોવાનો વેત નો રહ્યો. એ સાધુને ખબર પડી કે ભાઈ તું જેમ રાંધતી હોય એમ જ રાંધશે. બાપા મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. અત્યારે જગન્નાથપુરીની અંદર ભગવાન જગન્નાથને પેલા કર્માના ખીચડાનો ભોગ ચડાવાય છે, પછી બીજા ભોગ ચડાવાય છે. કિંમત હૃદયના પ્રેમની છે, વસ્તુની કિંમત નથી. વસ્તુની કિંમત નથી, પ્રેમની કિંમત છે.
કર્માબાઈનો આરોગ્યો ખીચડો વિદુરની ખાધી. વિદુરની ભાજી ખાધી હોય તો એના હૃદયના પ્રેમને લઈને ભગવાન દુર્યોધનને ત્યાં પાંડવો કૌરવોની વૃષ્ટિ કરવાને માટે પધાર્યા હતા. સમજાવતા 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 બપોરનો મધ્યાહન થઈ ગયો. દુર્યોધન સમજતો નથી કે કોઈ પણ હિસાબે 5 ગામડા આપી દે તો એને ઝઘડો કરવો. દુર્યોધન 1નો 2 થતો નથી. ભગવાન કહેતો કાંઈ ને હવે હું જાઉં છું. કે પણ પ્રભુ પ્રસાદ તૈયાર છે. કે ના ના મારે નથી ખાવો. મારે દુર્યોધને 56 જાતના ભોગો તૈયાર કર્યા હતા. કૃષ્ણને માટે જમણવાર તૈયાર કર્યું હતું કે નહીં. ભાવ ન હોય ને તો 56 ભોગમાં ઊભો રહેવા તૈયાર નથી. ઓ ભાઈ નહીં, ભાવ ન હોય તો 56 ભોગમાં ઊભો રહેવા એ તૈયાર નથી. કે મારે ખાવાના ઠેકાણા છે, હું જાઉં છું, મારે નથી ખાવું, તારે ન્યા. કે કાંઈ નહીં. દુર્યોધનને ખબર કે આ ક્યાં જાય, ને ખબર કે આગળ ઓલા ભગતડા વિદુર ન્યા જાય, ભગવાન બીજે ક્યાં. અને ભગવાન જાય ક્યાં બીજે? ભગતડા ન્યા જાય. તમે 4 યુગમાં જોઈ લો ને, જ્યાં જઈ ગયો તો ભગતડા ન્યા જ ગયો છે. ક્યાં ગયો ભગવાન? ભગતડા ન્યા ગયો છે. જગતડા ન્યા નથી ગયો, નહીં, ભગતડા ન્યા ગયો છે. વિદુર નીતિ જગતમાં વખણાય છે. વિદુર એટલે દુર્યોધનના દિવાન હતા. દિવાન હોવા છતાં બીજા ટકનું ઘરમાં રાખતા નહોતા. રોજ જોઈએ એટલું દુર્યોધનના મોદીખાનેથી મગાવી લે. દુર્યોધને કહેવારી દીધું હતું કે આજ વિદુરને અહીંયા સીધું જ આવવું જોઈએ નહીં, કારણ કે કૃષ્ણ અહીંયા જ જાય છે. સીધું ગયું નહીં. વિદુરે વંડી ઉપરથી તાંજળિયાની ભાજી ઉતારી રાખેલી, હમણાં સીધો આવે એટલે બાટીને ભાજી કરીને ખાઈએ. ભાજી ઉતારીને વીણીને તૈયાર રાખી છે. ને જઈને ભગવાને હાકર ખખડાવી, ખોલો, મને ભૂખ લાગી છે, મારે ખાવું છે. ઘરમાં કાંઈ નહીં, શું દે? સીધું મોદીખાનેથી આવ્યું નહીં. એટલે ભાજીને ખાલી પાણીમાં બાફી નાખી. ભાજીને ખાલી પાણીની અંદર બાફી નાખી. પણ બાફેલી ભાજીની અંદર એવો ભગવાને સ્વાદ મૂકી દીધો કે બાફેલ ભાજીની જંટા જંટી થઈ ગઈ. તે ઘણાય આ વાતને ન માને કે પ્રેમ હું કાંઈ ધાણા જીરું મસાલો છે તે ખાલી બાફેલી ભાજીમાં સ્વાદ આવ્યો હોય. પ્રેમ ધાણા જીરું મસાલો છે, પ્રેમની મીઠાઈ આવે કે આ આવે ને, પ્રેમની મીઠાઈ આવે. પ્રેમ જ સર્વોપરી વસ્તુ છે, પ્રેમની જ મીઠાઈ છે. ને તમારે કોક દે અખતરો કરવો હોય તો કરી લેવો, વગર વાકે ઘરના ખીજાઈ જવું. અને પછી કહેવું કે જલ્દી કર દાળ ભાત કરી નાખ. જો તમારી દાળ ન દોણાઈ જાય મને કહેજો. તેથી જેથી આઘા પાછું થયું હોય તેથી રસોઈમાં મજા ન હોય તો ઘણા અનુભવને પામેલા આમાં બેઠા છે, બરાબર ને? જેથી આઘા પાછું થયું હોય તેથી એટલી રસોઈમાં મજા. પ્રેમથી રસોઈ થાય ને પરાણે થાય એમાં ફેર નથી પડતો, જાજો પડે છે. હે, પ્રેમ મસાલાનો મસાલો છે, પ્રેમની મીઠાઈ જ કાંઈક ઓર છે. આ તો 3 લોકના નાથની ભક્તિનો પ્રેમ હતો. આ તો એની ભક્તિનો પ્રેમ હતો. ભગવાનને જમાડીને ભગવાનના દર્શન કરતા વિદુરને એટલો આનંદ થયો. એટલે વિદુરે ભગવાન કૃષ્ણને કીધું, પ્રભુ આજે તમારા દર્શનથી મને જે આનંદ થયો એ મારે તમને શું કામ કહેવું જોઈએ? કારણ કે તમે જીવ માત્રના જીવનના આધાર છો, તમે જીવ માત્રના અંતર આત્મા છો. એટલે મને જે આનંદ આવ્યો એ તો તમને ખબર જ હોય કે તમારા દર્શનથી મને શું આનંદ થયો એ મારે શું કામ કહેવું જોઈએ તમને? તમે અમારા અંતર આત્મા છો. આજ મને ન્યાલ કરી દીધો. દાસ ઉપર બહુ દયા કરી. કર્માબાઈનો આરોગ્યો ખીચડો, વિદોરની ખાધી ભાજી, એઠા બોર સબરી ના ખાધા વાલે સપન ભોગ મૈલા છે. ત્યાગી ભક્ત સબરીના એઠા કરેલા ચાખેલા બોર ખાધા.
વૃદ્ધા અવસ્થા, મોઢામાંથી થૂક ઉડે, નાકમાંથી લીટ પડી જાય, પરસેવાને લઈને અંગ ઉપર સાળી જામેલી, આંખની અંદર સીપડા બાંધેલા, પણ ભગવાનના નામમાં જે રાત અને દિવસ લાગી છે, ભગવાન પધારતા ગાંડી ઘેલી બની ગઈ છે. ભગવાનને પરિક્રમા કરે ને પરિક્રમા કરીને દર્શન કરે ને દર્શન કરે એટલે દેહભાન ભૂલાઈ જાય. કેટલી વારે ભગવાન રામ જાગૃત કરે કે બેટા લે હજી મારે પરિક્રમા તો બાકી છે. પાછી પરિક્રમા કરે અને જેવું સ્વરૂપ દર્શન થાય પાછી દેહભાન ભૂલી જાય. થોડી વારે પાછો દેહાધ્યાસ પૂરે એટલે એમ થાય કે હજી મારે દર્શન પરિક્રમા જ બાકી, એટલે પાછી કરે. ઘણા સમય સુધી ભગવાન શબરીની આ પ્રેમ લીલાને જોયા કર્યા પછી જાગૃત કરી બેટા તારા ઘરમાં કુછ હે ખાને કા, બહુ સુધા લગી હે, બહુ ભૂખ લાગી, તારા ઘરમાં ખાવાનું કંઈ છે? હે ભગવાન, ભાન વગરની અકલ વગરની આજ જ ભૂલી ગઈ. આહા, કેદું નાનાય ભેળા કરું છું. દોડી ગઈ, ઝૂંપડીમાંથી બોરના દૂના ઉપાડી આવી. લે દોના આગે કર દીના પ્રભુ, ખાત ખાત સોહાયે ઓહી ફલ હમ કબહુ ન ખાયે, નહીં વૈકુંઠ હમારે. લ્યો પ્રભુ આરોગો. ભગવાન બે આઈથે લેવા જાય છે. પ્રભુ એમ ન ખવાય, એમાં ખાટું આવી જાય, તમારી તબિયતને હાનિ થાય, એમ ન ખવાય, જો જોઈ દઉં છું. એટલે જોવામાં પોતે શાખે, પોતે શાખીને પછી ભગવાનને દે કે લ્યો આ બહુ મીઠું છે. ભગવાન બે આઈથે લઈને મીંડા, જે બોર દે મીંડા ખાવા, જે બોર દે મીંડા ખાવા. ખાતા ખાતા કીધું બેટા આ ફળનો સ્વાદ તો મેં મારા સ્વર્ગ વૈકુંઠમાંય ચાખ્યો નથી. અને ખરેખર ભગવાનને પ્રેમ છે ને એ ભક્ત પાસેથી જ મળે છે. પ્રેમ છે એ ભક્ત પાસેથી જ મળે છે. મેં મારા સ્વર્ગ વૈકુંઠમાં આ સ્વાદ નથી સાંખ્યો. સબરી કે પ્રભુ મને હું કામ બિરદાવો છો? મેં ક્યાં બોર બનાવ્યા છે? બનાવવા વાળો તો તું શું કર? બેટા તારા પ્રેમની મીઠાઈ જ આવે છે. બાજુમાં લક્ષ્મણજી બેઠા હતા કે લે ભાઈ આનો સ્વાદ તો સાંખો. લક્ષ્મણજીએ વિચાર્યું કે હવે આ મોઢામાં થૂક ઉડે, નાકમાંથી લીટ પડી જાય, એનું સાખેલું ભગવાન તો ખાય પણ હવે મને છે ગળે ઉતરે. લક્ષ્મણજી કે પ્રભુ હું નહીં ખાઈ શકું, કારણ કે મને હમણાં ઉધરાણ ઠોંકા જેવું થઈ ગયું. કહેવાનો હેતુ ભક્તના પ્રેમને એક ભગવાન જ જાણે. ભક્તના પ્રેમને એક ભગવાન જ જાણે છે. આટલા મહિમાથી ખાટી બોરડીના બોર ભગવાને પ્રેમથી ખાધા, પણ સબરીના પ્રેમને લઈને. કર્માબાઈનો આરોગ્યો ખીચડો વિદુરની ખાધી, ભાજી એઠા બોર સબરીના ખાધા. વાલે સપન ભોગ મહિલા છે ત્યાગી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. આમાં શું કરે પંડિતને? વિદુરને ઘેર કૃષ્ણ પધાર્યા, કેળા લાવ્યા તા માગી, ગર્ભ ફેંકી અને સાયલ ખવારી, વાલે તોય જોયું નથી જાગી. એક વખત ભગવાન ઓશિતાના વિદુરને ઘેરે જઈ ચડ્યા. ભક્તરાજ વિદુર બહાર ગયા છે. ભગવતી દેવી સુલભા સ્નાન કરવાને માટે બેઠા છે ને ભગવાને હાકળ ખખડાવી કે ખોલો મારે ખાવું છે. સુલભા તો ભગવાનને જોતા જ ગાંડા ઘેલા થઈ ગયા. એકદમ બહાર નીકળી અને ઓસરીની અંદર વિદુરજી કેળા લેવાતા લૂમ પડી હતી, પાસે બેહારીને ભગવાનને મંડી કેળા ખવડાવવા, પણ ભાન ભૂલી ગઈ. સાયલ ઉતારી અને ભગવાનના મોઢામાં દે અને ગરબનો ઘા કરી દે. ફળીમાં સાયલ ઉતારીને ભગવાનના મોઢામાં દે અને ગરબનો ઘા કરી દે. ફળીમાં એક કેળું બાકી રહ્યું. ભગવાને એ ચાલુ કર્યું સાયલ ખાવાનું. એક કેળું બાકી રહ્યું અને વિદુર આવ્યા કે દેવી શું કરશો તું? કે કેમ ભગવાનને કેળા ખવારો? કે હું કેળા ખવારશો? ગરબ તો બધો ફળીમાં નાખ્યો ને સાયલ ખવાય છો. ઘરે પ્રભુ ગજબ થઈ ગયો.
મને માફ કરજો, હર હર હર, મેં તમને સાયલ ખવારી. લ્યો પ્રભુ, હવે એક કેળાનો ગરબ તો ખાવ. કે દેવી હવે મજા નહીં આવે. હે કે હવે મજા નહીં આવે. આ પ્રેમનો પ્રદેશ છે. જો વિદુર પત્નીને મન હોય તો ભગવાનને કેળા ખવારે. ભગવાનને જો એ વખતે મન હોય, વિદુર પત્નીને મન હોય તો કેળાની સાયલ ખવારે. ભગવાનને એ વખતે મન હોય તો સાયલ ખાય. પણ મહાપુરુષો સંતો એમ કહે છે કે શુદ્ધ પ્રેમનું પ્રાગટ્ય થાય તો મન એની ગોદમાં ક્યાં ખોવાઈ જાય એનો પતો નથી લાગતો. આ પ્રેમનો પ્રદેશ છે. આ પ્રેમની ભૂમિકા છે. આને વ્રજ ભૂમિકા કહેવામાં આવે છે. આ પ્રેમના પ્રદેશમાં હગડ મૂકવાને માટે બીજો કોઈ ઉપાય નથી. જે નિરંતર ધ્યાન સ્મરણ કરે છે એ આ પ્રેમના પ્રદેશની અંદર જઈ શકે છે. પ્રેમ વિના પાવો નહીં, ઉનર કરી નાખો હજાર. કહે પ્રીતમ પ્રેમ વિના કોઈને રીજો નથી નંદનો કુમાર. વિદુરને ઘેર કૃષ્ણ પધાર્યા, કેળા લાવ્યા તા માગી. ગર્ભ ફેંકી અને સાયલ ખવારી વાલે તોય જોયું નથી. જાગી વાલો મારો પ્રેમને વશ થયા રાજી. આમાં શું કરે પંડિતને કાજી. કુનિકા હતી ને પોપટ પઢાવતી, એમાંથી એને લેહ લાગી. એ પ્રભુ એને સહજમાં મળ્યા અને સંસારની ભ્રમણા ભાંગી. પિંગલા નામની વેશ્યાની કથા ભાગવત કે છે. પરપુરુષની રાહ જોઈને આખી રાત બેઠી છે. પરપુરુષ નહીં મળતા કોઈ શુભ કર્મનો ઉદય થયો ને પોતાને એકદમ પસ્તાવો થયો. કરે રે ધિકાર છે મારી જિંદગીને. પરપુરુષની રાહ જોવામાં રાત કાઢી. આટલી વખત મારા નાથની રાહ જોઈ હોત તો ઓહો, પોતાને અતિ પસ્તાવો થયો, અતિ પસ્તાવો થયો. અને વૈરાગ્ય થઈ ગયો, એકદમ વૈરાગ્ય થઈ ગયો કે આ અટાણ સુધીની મારી જિંદગી આમનમ મેં ખોટી ખોઈ નાખી. હવે હું કરું, હવે હું કરું. એ પસ્તાવો થતાની સાથે જ હૃદયનું પરિવર્તન થયું. હૃદયનું પરિવર્તન થતાં સંત સમાગમ થયો અને સંત સમાગમ થતાં પરમાત્માની ભક્તિ પ્રાપ્ત થઈને ભક્તિ કરતા, જેને આપણે ત્રણ લોકનો નાથ કહી, કરતા કુદરત કહી, જગત સર્જનહાર કહી, એ સ્વરૂપના દર્શનને આપ વેશ્યા હોવા છતાંય પામી ગઈ. વેશ્યા હોવા છતાં પામી ગઈ. જેને ગુરુ દત્તાત્રેય મહારાજે 24 ગુરુ માયલા એક ગુરુ કર્યા છે. એના જીવનમાંથી પ્રેરણા લીધી છે કે ગમે એવું અધમ આપણું જીવન હોય પણ કોઈ સારા વિચારનું ફૂરણ ફૂટે અને વિચાર બદલાતા જો ઈશ્વરના નામમાં પ્રીતિ જાગી જાય તો એવા ભયંકર કર્મ કરવાવાળા પણ સદગતિમાં આવ્યા છે. એક લક્ષ ગુરુ ગુરુ દત્તાત્રેય મહારાજે 24 ગુરુમાં એક લક્ષ ગુરુ પિંગલાને કર્યા છે. લક્ષ એટલા એના જીવનમાંથી લક્ષ્ય લીધો છે કે આવા અધમ કર્મ કરનારા હોય પણ મારા નાથમાં જો પ્રેમ જાગે તો આવા અધમ કર્મ કરનારાઓ પણ સદગતિને પામી જાય છે. કથાઓમાંથી આ સાર લેવાનો હોય છે, કથાઓમાંથી આ સમજણ લેવાની હોય છે. પણ એવા જે પ્રેમી ભક્ત છે, હરિના લાલ છે, એના જીવનમાંથી પ્રેરણા લેવાને બદલે જગત એની નિંદામાં નવરું નથી રહેતું. એટલે નરસિંહ મહેતો કહે છે કે ભક્તની લોકો નિંદા કરે એવું જગત થયું છે. પાજી ભલે મળ્યા મહેતા નરસિંહનો સ્વામી, મારે તો માથે ગિરધર રહ્યો છે. જે આવા પ્રેમી ભક્ત છે એના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ, એની બદલે એની નિંદા કરી અને કારણ વગરના કર્મ બાંધે છે. કારણ વગરના કર્મ બાંધે છે. એવું જગત થયું છે. પાજી ભલે મળ્યા મહેતા નરસિંહનો સ્વામી, મારે તો માથે ગિરધર રહ્યો છે ગાજી. સંતોની માથે તો ત્રણ લોકના નાથની કાયમ રખેવાળી પડી છે. શુદ્ધ પ્રેમ જો ઉદ્ભવે તો એક શંભુ જલે પ્રસન્ન થઈ, રહે આઠે પોર ઉસી પર બહોત મહેરબાની કરી. જો શુદ્ધ પ્રેમ પ્રગટ થાય તો પરમાત્મા એના ઉપર આઠે પોર મહેરબાની કરીને રહે છે.
તો આવડું મોટું કામ થયું નરસિંહ મહેતાનું એની ભક્તિભાવથી કે 3 લોકોનો નાથ આવડું મોટું આવીને મામેરું ભરી ગયું. ફાટી આંખે બધાય જોઈ રહ્યા તો એમનું સમજાણું કે આ શું હોય છે, આ કેમ થયું. તો સાધનાવાળો કીધું ના મોટાને પાડી દે છે ને આમ છે ને તેમ છે ને નિંદા કરવામાં નવરા નોર્યા ને ભગવાને ભક્તનું કામ કરી દીધું. કામ કરીને રજા લેતી વખતે લક્ષ્મીજીએ મહેતાજીને કીધું કે મહેતા જય હોય તારા આવા ઉતાવળા કામ હોય ને ભગવાન ઉતાવળા આવે અને અમારે ઉતાવળે હારે આવવું પડે. આજ વખતે તારા છોકરા સામળસાના લગ્ન કરીને તે અગાઉ અમને કંકોત્રી લખજે ને અમારે 8 પટરાણીઓને તારા છોકરાના લગ્ન માણવા આવવું. આપણો સંબંધ એવો છે, આપણો સંબંધ એવો છે. ભક્તનો ભગવાન હારે એવો સંબંધ છે ને, ભગવાનની હારે અહીંયા લક્ષ્મીજી આવીને ભગતનું કામ કરી જાય. સમજાય છે ને? લાઈટ થાય છે ને? આ તો વાંધો નહીં, તો વાંધો નહીં. કે આજુ વખતે 8 નામ લખજે અને અગાઉ કંકોત્રી લખજે એટલે અમારે ઉતાવળ ન થાય. એટલે નરસિંહ મહેતો કે કેને ગયો છો? કેનો છોકરો? કોને પરણાવવાનો? નરસિંહ મહેતો કે તમે મને કાગળ લખજો નકર હું ક્યાંક કીર્તન કરતો હોઈશ. તમે મને કાગળ લખજો નકર હું ક્યાંક કીર્તન કરતો હોઈશ. મારે શું છે, તમારે પરણાવ હોય પરણાવજો, મારે શું છે. અને ખરેખર થયું એમ. વડનગરનો દિવાન એનો દીક્ષિત વડનગરના દિવાનની દીકરીનું જોણ જોવાને માટે જૂનાગઢમાં આવ્યો. કારણ કે અહીંયા 750 ખોયડા નાગરના એટલે ઘણા મૂર્તિયા હતા. એટલે દિવાનની દીકરીમાંના સંબંધ માટે એનો દીક્ષિત જૂનાગઢમાં મૂર્તિયા જોવા આવ્યો. ભાઈ દિવાન આયરે તો હગું થવું કોને ન ગમે. હે દીક્ષિતજી અમારે અહીંયા સારો મુહૂર્ત છે, જોવો અહીં પેઢીએ બેઠો જોવો. પેઢી આખી અમારી સંભાળે છે. દીક્ષિત જઈને નજર કરે ને તો ઊંધો સોપડો રાખેલો કે આ તો ખાલી દેખાવ છે, આ તો ખાલી. ઘણા સંબંધ સારું ભાડે દુકાન નથી લેતા, એમ થાય છે ને? હા એમ. ક્યાંય રૂપ હોય તો ગુણ ઘટે, ગુણ હોય તો રૂપ ઘટે, બીજું ત્રીજું ઘટે. રોજ એક મૂર્તિઓ જોવે અને એક ઠેકાણે મહેમાની કરે. રોજ એક મૂર્તિઓ જોવે ને એક ઠેકાણે મહેમાની કરે. એવા 90 મૂર્તિયા જોયા જૂનાગઢમાં. વડનગરના દિવાનના દીક્ષિતે 90 મૂર્તિયા જોયા. કેટલા? 90 મૂર્તિયા એટલે 3 મહિના થાય ને. 3 મહિના રોકાણો દીક્ષિત. એકેય મૂર્તિઓ ધ્યાનમાં ન આવે. પછી નાયત કંટાળી ગઈ કે અરે આવા હોય. 90 મૂર્તિયામાં આને કોઈ ધ્યાનમાં ન આવ્યો. હવે આને ભાઠે ભરાવી દેવાય. આ તો સૂરમું ખાવા જ આવ્યો લાગે છે. 90માંથી એકોય ધ્યાનમાં ન આવ્યો. હવે આને ભાઠે ભરાવી દેવાય. એટલે કે દીક્ષિતજી હવે કદાચ અમને એમ છે કે એક ઠેકાણે તમારું મન માની જાહે. અમારે અહીં નરસિંહ મહેતા ભગત છે અને એનો દીકરો સામળસા છે. લગભગ ન્યા તમારું મન માની જાહે. લ્યો. દીક્ષિત કે હારું થયું તમે યાદી કરાવી. મેં નામય સાંભળ્યું તો હવે સંબંધ થાય કે ન થાય પણ દર્શન તો કરતો જાઓ. એ તમે બહુ સારી યાદી કરાવી. લ્યો, બહુ સારી યાદી કરાવી. હાલો આજે જ જવું છે કે વાંધો ને હાલો અમે હારે આવી. તે કોઈકે જઈ અને અગાઉ નરસિંહ મહેતાની ઘેરે જઈને માણેકબાઈને કહી દીધું કે ઓલો વડનગરનો જે દીક્ષિત એની દીકરી માટે મૂર્તિયા જોવા આવ્યો છે એ તમારા સામળસાને જોવા આવે છે. માટે તમારે જે કાંઈ તૈયારી કરવી એ કરજો. પણ નરસિંહ મહેતાએ સવારના પોરમાં કડતાલું લઈને જમાવટ કરેલી હો. સવારના પોરમાં હાથમાં કડતાલું અને કડતાલું લઈને જમાવટ કરેલી. તાર 3 લોકના નાથ હારે સાંધ્યો હતો. તાર 3 લોકના નાથ હારે સાંધ્યો હતો. કીર્તન ગાવું એક વાત છે
પણ પોતાની ધ્યાનની મૂર્તિમાં ધ્યાન રાખીને ગાવું એનો મજો કાંઈક ઓર છે. પોતાની ધ્યાનની મૂર્તિમાં ધ્યાન રાખી અને ગુણ ગાવા એનો સ્વાદ ને એનો આનંદ કાંઈક જુદો છે. એણે તાર સાંધ્યો તો એક એક શબ્દની અંદર ભક્તિભાવના બિંદુ ટપકી રહ્યા છે, પ્રેમ ટપકી રહ્યો છે. શબ્દની હારોહાર નિતરતો પ્રેમ છે, શબ્દની હારોહાર નિતરતો પ્રેમ છે. એ શબ્દો આપણા જીવનની અંદર આપને આધ્યાત્મિક માર્ગમાં મદદરૂપ થાય એમ છે અને એમ શબ્દો આપણી ધ્યાનની મૂર્તિમાં પ્રેમ જગાડે એવા છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું સ્વર્ગ લોકે નાહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું સ્વર્ગ લોકે નાહી. પુણ્ય કરીને અમરાપુર પાનો અંતે 84 માહી. ભૂતળ ભક્તિ પદાર્થ મોટો સ્વર્ગ લોકે નાહી રે. હરિના જન મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારા, જન્મ જન્મ અવતારા. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારા, જન્મ જન્મ અવતારા. નિત્ય ઓસવ નિત્ય કીર્તન, નિરખવાનંદ દુલારા, નિરખવાનંદ દુલારા. નિત્ય ઓસવ નિત્ય કીર્તન, નિરખવાનંદ દુલારા. ભૂતળ ભક્તિ પદાર્થ મોટો સ્વર્ગ લોકે નાહી રે. પુણ્ય કરીને અમરાપુર પાનો અંતે 84 માહી રે. ભૂતળ લોક ભરત ખંડ જન્મી, જેણે હરિના ગુણ ગાયા, જેણે હરિના ગુણ ગાયા. ભૂતળ લોક ભરત ખંડ જન્મી, જેણે હરિના ગુણ ગાયા. ધન્ય ધન્ય એની માત પિતાને, સફળ કરી એણે કાયા, સફળ કરી છે કાયા. ધન્ય ધન્ય એના માત પિતાને, સફળ કરી છે કાયા. ભૂતળ ભક્તિ પદાર્થ મોટો સ્વર્ગ લોકે નાહી રે.
પુણ્ય કરીને અંબરાપુર પાયો અંતે 84 માહી રે. ધન્ય વૃંદાવન ધન્ય શ્રી ગોકુલ ધન્ય વ્રજના વાસી ભાઈ ધન્ય વ્રજના વાસી. ધન્ય વનરાવન ધન્ય શ્રી ગોકુલ ધન્ય વ્રજના વાસી રે. અષ્ટસિદ્ધિ આંગણે ઊભી મુક્તિ એની દાસી મુક્તિ એની દાસી મુક્તિ એની દાસી. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું સ્વર્ગ લોકે નાહી રે. પુણ્ય કરીને અંબરાપુર પાયના અંતે 84 માહી રે. આરસનો સ્વાદ શંકર જાણે જાણે સુખદેવ યોગી રે. આરસનો સ્વાદ શંકર જાણે જાણે સુખદેવ યોગી રે. કાક કાક જાણે વ્રજની ગોપી કાક કાક જાણે વ્રજની ગોપી ભણે નરસૈયો ભોગી ભણે નરસૈયો ભોગી. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું સ્વર્ગ લોકે નાહી રે. પુણ્ય કરી અંબરાપુર પાયના અંતે 84 માહી રે. અંતે 84 માહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું એ સ્વર્ગ લોકમાં નાહી. સ્વર્ગલોક એટલે કરેલા પુણ્યના ફળ પ્રમાણે સ્વર્ગ જેવા ભોગવવાના સુખ મળે ને એ બધા સ્વર્ગી સુખો કહેવાય છે. એ બધાય સ્વર્ગી સુખો કહેવાય છે. 1 વીઘા જમીનની અંદર બગીચાની વશોવશ બંગલો હોય ને 2 દરવાજે નીકળે અહીંયા નોકર ને ડ્રાઈવર તૈયાર હોય. મુનિમો પેઢી ચલાવે. બંગલો સફાઈ કરવાવાળા બંગલો સફાઈ કરે. વાસણ માંજવાવાળા વાસણ માંજે. કપડાં ધોવાવાળા કપડાં ધોવે. રસોઈ કરવાવાળા રસોઈ કરે. શેઠને તો જ્યારે ઈચ્છા થાય તે ફરવા વયા જાય. મુનિમો પેઢી ચલાવે. આ બધા સ્વર્ગી સુખ છે. આ બધાય સ્વર્ગી સુખ છે. જો આમાં મારા નાથની ભક્તિ ન કરી તો એ પુણ્ય થઈ રહીએ પછી પગથિયા વિનાનું પડવાનું છે. પછી પગથિયા વિનાનું પડવાનું છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું એ સ્વર્ગલોકમાં નાહી. પુણ્ય કરીને અમરાપુર પામ્યો. પુણ્યના બળે કરીને સ્વર્ગ જેવા સુખ મળ્યા તો એ સુખનો સત્વ્યય કરી લેજો ભાઈ. કુદરતે દીધો હોય તો એનો સત્વ્યય કરી લેવો. અને જો એમાં ભક્તિ ભૂલાઈ ગઈ તો પુણ્ય ખવાઈ ગયો એટલે પાછું પગથિયા વિનાનું. આવું ને આવું સુખ જોતું હોય તો મારા નાથની ભક્તિ કરવી પડે. કરવી પડે. માટે હરિના જનો મુક્તિનો માગે. માગે જન્મ જન્મ અવતારા. નિત્ય ઓસવ નિત્ય કીર્તન નિરખી લેવાશે નંદ. દુલારા હરિના જન મુક્તિનો માગે. કે મુક્તિ તો મનુષ્ય જીવનનું મુખ્ય ધ્યેય છે ને. નરસિંહ મહેતા જેવા એમ કે મુક્તિનો માગે. પણ સંતોની વાતો થોડીક આપણે દિવસની સભામાં કહી ગયા કે સમજવી કઠણ છે. નરસિંહ મહેતો એમ કહે છે કે મારા નાથની ભક્તિ માગે એને મુક્તિ માગવી ન પડે.
ભક્તિ કરે એને 4 પ્રકારની મુક્તિ સહજ રીતે પ્રાપ્ત થાય છે. સહજ રીતે પ્રાપ્ત થાય છે. સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સારુજ્ય 4 પ્રકારની મુક્તિ કહેવામાં આવી છે. સારૂપ્ય એટલે સારું રૂપ, એને સારૂપ્ય મુક્તિ કહેવામાં આવે. એટલે આપણે એમ થાય કે આપણે બહુ રૂપાળા દેહ કરીને જન્મી, એ સારૂપ્ય મુક્તિ. રૂપાળા જ ગધેડાય હોય બાપુ, રૂપાળા તો, પણ ગુણ ન હોય તો, ગુણ ન હોય તો. સારું રૂપ કેને કહેવાય છે? કે જે ઘટની અંદર અરૂપી આત્મપદનું પ્રાગટ્ય થઈ ગયું, એ દેહે કરીને 8 વાંકવાળા હતા ને તોય અષ્ટાવક્રની જનક પૂજા કરતો હતો બાપુ. તોય જનક અષ્ટાવક્રની પૂજા કરતો હતો કે જે ઘટની અંદર સત્યમ, શિવમ, સુંદરમ 3 લોકના નાથનું આત્મપદનું પ્રાગટ્ય થઈ ગયું છે. એ રૂપના દર્શન કરવા જેવા છે. એના દર્શન કરતા આપણે આગળ કહી ગયા છે કે દોષ ટળી જાય છે, દોષ ટળી જાય છે. તો સારૂપ્ય મુક્તિ કે જે ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થઈ ગયું, એ રૂપ જોવાની સૌ કોઈ ઈચ્છા કરે છે, એના દર્શન કરવાની સૌ કોઈ ઈચ્છા કરે. આ સારૂપ્ય મુક્તિ છે. સાલોક્ય, સારો લોક. સારો લોક કેને કેવો? કે જ્યાં વારંવાર સંતનો સમાગમ મળે, હરિગુણ સાંભળવા મળે, એનું ભજન કરવાની પ્રેરણાઓ મળે, એવા ઠેકાણે આપણો જન્મ થાય. જે ઘરની અંદર સંતોના પુનિત પગલાં પડતા હોય, માતા પિતા પવિત્ર હોય, માતા પિતા ભક્તિશાળી હોય, જે ઘરની અંદર સંપ હોય, નીતિ ધર્મ હોય, એવા ઘરની અંદર આપણો જન્મ થયો, એ સાલોક્ય મુક્તિ આપને પ્રાપ્ત થઈ. સાલોક્ય, સંતનો સમાગમ મળે, ત્યાં આપણો જન્મ થાય એટલે સાલોક્ય મુક્તિ સમજી લેવી. સાલોક્ય મુક્તિ સમજી લેવી. પછી સારુજ્ય. સારુજ્ય એટલે ઈશ્વર જેવું ઐશ્વર્ય. ઈશ્વર જેવું ઐશ્વર્ય, એને સારુજ્ય મુક્તિ કહેવામાં આવે છે. જે કામ પરમાત્માના કૃપાથી થાય, એ કામ સંતોની કૃપાથી થાય. એ કામ સંતોની કૃપાથી થાય. પૂંજારામ બાપાએ ઉગારામ દાદાને કીધું કે બાપા બીજું તો ઠીક, હવે મને સમજાય છે જે વસ્તુ હું ગોતતો તો એ તમારી વાત ઉપરથી મને નક્કી થયું છે કે આપની પાસે છે, મારા ગુરુ થાવ. પણ હવે આ ગુરુની ગમ વિનાની વાણી ગાવાથી મારું પિંજરું ખલાસ થઈ ગયું છે. ભાઈ સાહેબ, આજ તમે મહામૂલ્યવાન વસ્તુ આપો ને કાલ મારો દેહ પડી જાય તો મારે એ વસ્તુ કામની હું બાપા. મારા ગુરુ થાવ, પણ તમને જો આવરદા દેવાની તેવડ હોય તો થાવ. તો જરાય મૂંઝાણા વિના હસતા હસતા કીધું, ભગતરાજ શિકારમાં નીકળ્યા અને બાવરને સાંયે હરણ જોઈને બંદૂકની ગોળી છોડીને એને સાધુ રૂપ દેખાણું, એનાથી પ્રતીતિ નથી થઈ. તો જેટલા વર્ષ જીવવું હોય એટલા વર્ષે એક ધાબળો ઓઢાડવો પડે. તો એ પૂંજા બાપાને એમ થયું કે આ મારું જીવનનું પરિવર્તન કરવા આવ્યા હતા. ઊભા થઈને કાળો કામળો ઓઢ્યો તો તરત બાપાને ઓઢાડી દીધો કે કરુણાનિધિ નાથ, તમે દાસને ન્યાલ કરી દીધો. ત્યાર પછી 18 વર્ષનું આયુષ્ય ભોગ્યું, 18 ધાબળા ઓઢાડ્યા અને આ યોગ પૂરો કરી અને છેલ્લા એ ઉગારામ સ્વરૂપના દર્શન કરીને એના સ્વરૂપમાં દુબાકો મારી દીધો. 18 વર્ષની અવધિ આપી અને યોગ પૂરણ. આ ઈશ્વર જેવું ઐશ્વર્ય ન કહેવાય? આ ઈશ્વર જેવું ઐશ્વર્ય ન કહેવાય? કહેવાય ને. પછી સામીપ્ય. સામીપ્ય મુક્તિ, ઈશ્વરની પાસે રહેવાનું યોગ થાય એને સામીપ્ય મુક્તિ કહેવામાં આવે છે. એવા સંતને વારંવાર મળવાનો યોગ થાય એ સામીપ્ય મુક્તિ છે. એ સામીપ્ય મુક્તિ છે. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ
તમારી વૃત્તિ ગુરુ સ્વરૂપની અંદર અખંડ લાગી રહી એટલે તમને સામીપ્ય મુક્તિ પ્રાપ્ત થઈ છે. સામીપ્ય મુક્તિ. આ ભક્તિ થકી 4 પ્રકારની મુક્તિ સહજ રીતે હસ્તગત થાય છે. એટલે હરિના જન મુક્તિ નો માગે જન્મ જન્મ અવતારા, નિત્ય ઓસવ, નિત્ય કીર્તન, નિરખવાનંદ, દુલારા. વારંવાર આવો મનુષ્ય અવતાર મળે ને અમને સંતોનો. નરસિંહ મહેતો કે ગોલોક ને સ્વર્ગ ને જે કહેવાતું હોય એ, પણ અમને તો વારે વારે આવો મનુષ્યનો અવતાર મળે ને સંતોનો હથવારોળ મળે એટલે આનંદ આનંદ આનંદ. બસ અમારી આ ઈચ્છા છે. અને ગીતાજીના વસન પ્રમાણે છેલ્લી ઘડીએ જેવા ભાવથી દેહ છોડે એવો એનો પૂર્વ જન્મ થાય છે. એટલે આપણે ગાંઠ વાલ લેવી. મરવાનું ટાણું આવે ને બીજું કાંઈ માગતા નહીં, એમ કહેજો કે મારા નાથ ઉગારામની ગઈતમાં જ જન્મ કરાવજે ને. બીજું કાંઈ ને બીજું માગતા ન આવડે તો કાંઈ નહીં, આટલું યાદ રાખજો. મરવાનું ટાણું આવે ને તો આટલું માગી લેવું કે મારા નાથ બીજું કાંઈ જોતું નથી. વારંવાર આવા આ વકારા થાય ને એમ કરજો ને. વારંવાર આ ગતની અંદર અમારો જન્મ થાય એવી કરુણા કરજો. બાકી બીજે ક્યાંય આગુ પાછું હવે અઘોસરમાં ક્યાંય જવું નથી. આટલી કરુણા કરી એટલે બસ મારા બાપ. બસ આટલું યાદ રાખી લેવાનું છે. આટલું યાદ રાખી લેવાનું છે બસ. નિત્ય ઓસવ, નિત્ય કીર્તન, નિરખી લેવાનંદ દુલારા. આ ભૂતળ લોક ભરતખંડમાં જન્મી જેણે હરિના ગુણ ગાયા, ધન્ય ધન્ય એની માત પિતાને સફળ કરી લીધી એણે. ભૂતળ લોક એટલે આખું વિશ્વ. એની અંદર ભારત દેશ જેવો કોઈ દેશ નથી. અતિ પવિત્ર દેશ છે. જ્યાં સંતોના પગલા માથે પગલા પીડ્યા, સંતોના અવતરણ માથે અવતરણ. 88,000 ઋષિ મુનિઓ અહીંયા, 33 કરોડ દેવ અહીંયા, 64 જોગણીઓ અહીંયા, તીર્થંકરો અહીંયા, 24 ભગવાનના અવતારો અહીંયા, 68 તીર્થ અહીંયા, ધર્મ ભાવના અહીંયા, 3 ઋતુ સમાન અહીંયા. આવો પવિત્ર દેશ, આવા પવિત્ર દેશની અંદર આપણો જન્મ થયો ને એમાંય આવા બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુનું ચરણ મળ્યું. સ્વર્ગમાં જ બેઠા છે બાબુ. એ બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય ગુરુનું શરણ મળ્યું, સ્વર્ગમાં જ બેઠા છે. જો નક્કી થતું હોય ને જીવને જો કોઈ વાતે ગળે ઉતરે તો, અને નામમાં ધ્યાન જાતું હોય તો, નામમાં ધ્યાન જાતું હોય તો, આથી હારો યોગ ભલા માણા કયો કહેવાતો હોય છે. ભૂતળ લોક ભરતખંડમાં જન્મી જેણે હરિના ગુણ ગાયા, ધન્ય ધન્ય એની માત પિતાને સફળ કરી લીધી. એની કાયા પવિત્ર મહાપુરુષોના દેહના ભજન પૂજન થાય છે અને સમાધિ આપે તો ન્યા એના દેહને ડાયટો એના હાડકા ઉપર લાખોના પરમારથ થાય છે. એની કાયા પવિત્ર નહીં. એની સાખડી પૂજાય, એની લાકડી પૂજાય, એની પાઘડી પૂજાય, એના ઢોલિયા પૂજાય, એની માળા પૂજાય. એલા કાયા પવિત્ર નહીં. કાયા પવિત્ર નહીં. આપણે ગુજરી જાય પછી આપણો રૂમાલ કોઈની દિયત રાખે ના હો, કે નવે નવો ટીકડી ટીર લીધો બલ લીધો રાખે કોઈ? રાખે? એની કાયા પવિત્ર. એની કાયા પવિત્ર. સવારના પોરમાં તમે નીકળ્યા હોય ને કોઈ મહાન વિભૂતિ સંતનો ફોટો જડે તો તમે એમ કહો કે આજ મારો દી સુધરી ગયો. એક સંતનો મને રસ્તામાંથી ફોટો જડ્યો, તમે પૂજાના ઠેકાણે મેલો ને એની જિંદગી પર્યંત પૂજા કરો કે કુદરતી રીતે મને એક મહાન વિભૂતિનો ફોટો જડ્યો. અને આપણા ફૂલ સાઈઝના ફોટા કઢાવીને રેકડીમાં વેસમાં નીકળી જો મફત કોઈ લે ને લે કોઈ? કાયા પવિત્ર નહીં સંતોની. સંતોની કાયા પવિત્ર નહીં કે નહીં? બસ કાયા પવિત્ર. સફળ કરી એણે કાયા. ધન્ય વનરાવન, ધન્ય ગોકુળ, ધન્ય વ્રજના વાસી, અષ્ટસિદ્ધિ એને આંગણે ઊભીને મુક્તિ છે એની. ધન્ય વનરાવન.
જ્યાં ભગવાન કૃષ્ણએ લીલા કરી એ વ્રજ ભૂમિકા છે, પરમાત્માએ લીલા કરેલી ભૂમિને વંદન છે. પણ સંતો કઈ ક્યાં વ્રજની ભૂમિકાની વાત કરે કે આપણે કહી ગયા એ પ્રેમનો પ્રદેશ, મનોપ્રદેશ ઉપરની જે ભૂમિકા છે એ પ્રેમનો પ્રદેશ છે. આ પ્રેમના પ્રદેશમાં જે સુરતાના ધ્યાનથી રમણ કરે છે એ જે ગામને જ્યાં રહેતો હોય ત્યાં વ્રજ ભૂમિમાં જાટા મારે છે. જે ગામને જ્યાં રહેતો હોય ત્યાં વ્રજ ભૂમિમાં જ આટા મારે છે, કારણ કે વ્રજવાસી ત્રણ લોકના નાથના સ્વરૂપની અંદર જેનું ધ્યાન છે. આવા પ્રેમના પ્રદેશની અંદર પ્રેમના તરજલામાં જીવન જીવનારા સંતોને ધન્ય છે. ધન્ય વનરાવન, ધન્ય ગોકુળ, ધન્ય આવા વ્રજના વાસી જેની દરેક ઇન્દ્રિયોનો તાર નામની સાથે સંધાઈ ગયો છે. એ ધન્ય વનરાવન, ધન્ય ગો નામ ઇન્દ્રિયોનું કુળ, જેની ઇન્દ્રિયો પણ પવિત્ર બની છે. અષ્ટસિદ્ધિ એને આંગણે ઊભીને મુક્તિ છે એની. અષ્ટમાં સાત્વિક સિદ્ધિ જેને સહજ રીતે પ્રાપ્તિ છે, પ્રાપ્ત છે ને મુક્તિ જ્યાં દાસત્વપણું સ્વીકારે છે, ભક્તિ થકી મુક્તિ સહજ રીતે મળે છે. આ રસનો સ્વાદ શંકર જાણે, જાણે સુખદેવ યોગી, કાંઈક જાણે વ્રજની ગોપીઓ એમ ભણે છે નરસૈયો. આ રસનો સ્વાદ શંકર જાણે, ભગવાન શિવ પણ અહોનિશ નામનું જ રટણ કર્યા કરે છે. સુખદેવજી જેવા યોગીઓ પણ નામનું જ અમૃત પીધા કરે છે. ગોપીજનો એટલે ભક્તજનો પણ એ પરમાત્માના નામનો રસ જ પીધા કરે છે. કે મનુષ્ય જીવનમાં પીવા જેવો હોય તો નામનો રસ છે, એ તૃપ્તિ આપનાર છે. સવારના પોરમાં મહેતાજીએ જમાવટ કરી છે. કોઈએ જઈને માણેકબાઈને સમાચાર આપ્યા, ગોલો વડનગરનો દીક્ષિત તમારે સામળસાને જો આવે છે. માણેકબાઈ આફળા ફાફળા થઈ ગયા. નરસિંહ મહેતા પાંચીને કે કડતાલું મેલો તો કે કાં હું બોલો વડનગરનો દીક્ષિત આપણા સામળસાને જો આવે કે ભલે ને આવે એ ક્યાં આવી દીપડો, તમે આવા ના વાર્યા એવા મોટા માણ આવે ઘડી કડતાલું મેલો તમારે શું વાંધો પડે છે કે લાઈ મેલી દઉં. ત્યાં તો દીક્ષિત ને બેલા ગામના 5 આગેવાનો બધા આવ્યા કે આવો 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 મારા બાપ. આ તો સકલાને વાળે ગરુડ પધાર્યા. આગતા સ્વાગતા કરી જેવું હતું બીસાનું બીસાવી દીધું. સામળસા ભણવા ગયેલો. કથામાં એવું લખ્યું કે ભગવાને જ્યાં ભણવા ગયો તો ત્યાં નવા વસ્ત્રો પહેરાવી તૈયાર કરીને ઘીરે મોકલો. ભગવાન એટલે પાડોશી. જે મહેતાજીને ભક્તિને જાણતા હતા એણે પાડોશીએ વિચાર્યું કે આને દીકરાને જોવા આવે, બિચારો ફાટેલ તૂટેલ લુગડે ઘીરે જાહે. પોતાની ઘીરે બોલાવ્યો, નવરાવી, પોતાના છોકરાના કપડાં પહેરાવીને પછી ઘીરે મોકલો. ભગવાન આમ જ કામ કરે છે. ભગવાન એ આમ જ કામ કરે છે. આવડો આ ઘીરે ગયો, સીધે સીધું દખ્તર મેલીને જેટલા મહેમાન હતા બધાને નમસ્કાર કર્યા. આ સંસ્કાર જોતાની સાથે દીક્ષિતને એમ થયું કે ઓહો, દુનિયામાં આટા માર લઈ તો આ સંસ્કાર મળવા દુર્લભ છે. આ સંસ્કાર મળવા દુર્લભ છે. બધાને નમસ્કાર કર્યા. નમસ્કાર કરીને કોઈને પાણી, કોઈને કાંઈ મીંડો સેવા કરવા. દીક્ષિતનું દિલ ઠરી ગયું. દીક્ષિતનું દિલ ઠરી ગયું. તો જોઈજો ભાઈ સાહેબ, સંબંધમાં કાંઈક સંસ્કાર જોઈજો. સંબંધમાં કાંઈક સંસ્કાર જોઈજો. જો રૂપ જોયું ને તો જેણે જેણે રૂપ જોયું એ હજી સંપલ ઉપાડે છે. હા, ઠેલો આની પાસે હોય, છોકરો આની પાસે, ઓલું તો એટલું પાકીટ દે સટક સટક. થોડુંક હાલેક થકાઈ ગયું. બહુ રૂપ હામું ધ્યાન ન દેતા, થોડુંક ગુણ જોઈજો બાપુ. ગુણ હામું જોઈજો. ગુણની પૂજા છે. ગુણથી સંસાર શોભે છે. ગુણથી જીવનની અંદર સુખાકારી થાય છે.
ગુણને જોઈજો, ગુણ તરફ ધ્યાન કરજો. પણ અટાણ ગુણની કોઈને પડી નથી, ધનની પડી છે. ગુણની કોઈને પડી નથી, ધનની પડી છે. ગુણ મહાન વસ્તુ છે. બાળકના સંસ્કાર જોઈને દીક્ષિત રાજી રાજી થઈ ગયો. 90 મૂર્તિયા જોયા પણ આવો કોઈ નહીં. ભલે સ્થિતિ નબળી છે પણ ઓ તો દીવાન છે. ત્યાંથી હંજવારી કાઢીને અહીં નાખી જાય તોય આવડા જલસા કરશે. એટલે કીધું, નરસિંહ મહેતા, વડનગરના દીવાનની દીકરી તમારા સામળસાને હું આપીને જાઉં છું. ના હો માર બાપ, એ રાજના રમકડા અમારે હસવાય નહીં. અમે ભૂખ્યાય હોઈ જઈએ બાબુ, અમે તો ક્યારેક ભૂખ્યાય હોઈ જાય. અમારી સ્થિતિની તમને ખબર ન હોય, મને ખબર છે. તમારી સ્થિતિ કેવી છે એ મને ખબર છે. તમે હા પાડો, એ હંજવારી કાઢીને અહીં નાખી જાય તોય મહેતાજી તમે આનંદ કરશો કે ના માર બાપ રહેવા દો ને મને, એ હું ન હાચવી શકું. અમારી સ્થિતિ આવી કે નહીં, આ પાડવી જ પડશે, ધરાર આ પડાવી. કે તો ભાઈ તમારી ઈચ્છા. આ ઓકારો કર્યો ને થોડી વાર પછી રજા લઈને નીકળ્યા. આઘેરા ગયા એટલે માણેકભાઈ ખીજાણા નરસિંહ મહેતા માથે કે બસ કડતાલ વગાડતા જ આવડ્યું છે ને, બહુ પ્રેશર હો. કડતાલ વગાડતા જ આવડ્યું છે. વ્યવહારમાં હિમજા કોઈ દી? વ્યવહારમાં કાંઈ ખબર પડે? એણે આપણા છોકરાને દીવાનની દીકરી માટે આ ઓકારો કર્યો, સુકનમાં કાંઈક દેવું જોઈએ. નરસિંહ મહેતા તો હું દઉં? તને તો ખબર છે કે કડતાલું ખખડે તો કાંઈક ખરે. તો ભૂંડી લાગતી હતી તે કડતાલું મેલાવી દીધી. હવે હું કરું કે તો હજી ખખડાવી લ્યો કે લાય હવે તાર જેવું કોણ થાય. અને ખરેખર મહેતાજીએ કડતાલો ખખડાવી. લક્ષ્મીજીને હસવું આવી ગયું. નાકમાંથી 3 મોતીની નથડી પડી ગઈ. આલ્યો આદિ આવો. મહેતોજી વાહે દોડ્યા કે ઉભા રહ્યો દીક્ષિતજી, ઉભા રહ્યો. મને ઘરના ખીજાવા માંડ્યા કે તમે વ્યવહારમાં સમજો નહીં. એણે આ ઓકારો કર્યો તો કાંઈક સુકનમાં દેવું જોઈએ. તમને જ ખબર છે ગરીબ માણસો, મારી પાસે કાંઈ નહીં, પણ હવે એક આ નથડી છે સુકન રૂપે, વ્યવહાર હંચવાઈ જાય, લઈ જાઓ ભાઈ સાહેબ. એટલે દીક્ષિતને એમ થયું ગરીબ માણા બીજું શું દઈએ. એટલે નથડીને પાઘડીને શેડે બાંધી અને શેડો ખોહી દીધો અને વડનગર તરફ દાંતીલા કે લે હાલે. 90 મૂર્તિયા જોયા, કેવા કેવા ઘર, રહેવાની સગવડો, કેવા ધંધા, હે મોટી ગાડીઓ, ફેક્ટરા, ક્યાંય આ નો પાડી. અને એક ટાણું ખાવા ધાન નથી, નાય તારે હરખો વ્યવહાર નથી. ન્યા દીવાનની દીકરી દી. આ હારો દીક્ષિત એ ભાન વગરનો છે. નાતીલાએ આવડો મોટો કાગળ દીવાન ઉપર લખ્યો કે તમારો દીક્ષિત તમારી દીકરીને અહીં કૂવામાં નાખીને ગયો છે. રહેવા ખોયડ્યું નથી, ખાવા ધાન નથી, નાય તારે હરખો વ્યવહાર નથી. ત્યાં તમારી દીકરી દીદી તમારે જેમ કરવું એમ. કાગળ લખીને દીક્ષિતના મોરે માણસને મોકલી દીધો ને દીવાનને કાગળ દીધો. દીક્ષિત દીવાન પાસે જાય તા તો દીવાન ધોવા ફોવા. તમને શું કહેવું, 90 દિવસ રોકાણા, 90 મૂર્તિયા જોયા અને છેલ્લે મારી દીકરીને કૂવામાં નાખીને આવ્યા. કે કેમ? કે કેમ? હું હરખું ટાણોનું એક દાણાનું ખાવા નથી, હરખું ઘર નથી, કોઈ આયરે હરખો વ્યવહાર નથી. તમને કોણે કીધું કે આ નાયતનો કાગળ વાંચો? એટલે દીક્ષિત કે એ લખવાવાળા બધા સૌદસ્યા છે. એ બધા લખવાવાળા સૌદસ્યા છે. એને આવડો આ જ આવડે, બીજું કાંઈ આવડતું નથી. મેં જાણી વિચારીને દીકરી દીધી છે. હા ગરીબ ઘર છે એ હું ના નહીં કહું,
પણ દિવાનજી, જે ગુણ જોઈએ એ ગુણ તમે દુનિયામાં આટા મારો તોય જડે નહીં એવા ગુણ એનામાં જોયા, એટલે મેં દીકરી દીધી છે. અને તમને ભગવાને ઘણું દીધું છે, કદાચ સંજવારી કાઢીને ત્યાં નાખી આવશો તોય આનંદ કરશે, પણ આ ગુણ નહીં જડે. બાકી પૈસા ગમે એટલા હોય, હાલો ધંધા હારામાં હારા હોય, પણ સાંજે ફૂલ થઈને ઘીરે આવે તો શું કામનું? રેઢિયાર ઢોરની જેમ રખડી રખડીને હુવે તો શું કામનું? શું કામનું? ભલે ટકે ટકનું કરીને ખાતા હોય, મારા નાથનું ભજન કરતા હોય ને એને ધન્યવાદ છે. હે, ટકે ટકનું લઈને ખાતા હોય પણ મારા નાથનું ભજન કરતા હોય ને એને ધન્યવાદ છે. ન્યા મારા નાથની રેમ દ્રષ્ટિ વરસે છે. બાકી આમાં માલા ફૂલી કરતા કઈ બધું હંકેલાઈ જાય ને કાંઈ વાર લાગે એવું નથી. આનું કાંઈ અભિમાન કરવા જેવું નથી. આ જોવો ને બિચારાને દક્ષિણામાં દેવા કાંઈ નહોતું તો મારી વાહ આવીને દોડીને એક નથડી દઈ દો. દીવાનના હાથમાં નથડી દીધી. દીવાનની શ્યાર આંખ્યું થઈ ગઈ કે આને તમે ગરીબ કહો છો? કે હા ગરીબ જ છે. હું ગરીબ છે કે કેમ? કે આની કિંમતની તમને ખબર પડે? કે મને નથી પડતી. પારખને બોલાવ્યો કે ભાઈ આ 3 મોતીની નથડી છે, આની કિંમત કરો જી. મોતી એક કેટલી કિંમતનું છે? ઝવેરીએ જોઈને કીધું કે દિવાનજી, 1 મોતી 1 કરોડનું છે. 1 મોતી 1 કરોડનું છે. દીક્ષિતજી, આ 3 કરોડ તો તમને શુકનમાં દીધા છે. કેટલા? 3 કરોડ તો તમને શુકનમાં દીધા છે. આ કેવડી જાન આવશે ને મારે કેમ પુગાય? કે બસ ઘડીકમાં એ જે હોય પણ છે ગરીબ. એક કોઈ નાઈતનો કાગળ આવો આવ્યો, એક કોઈ 3 કરોડ શુકનના આવ્યા. હવે દીવાન ડખે ચડ્યો કે હાલું આમાં હાસું હું. એટલે કેવી એનો માભો છે ને માન છે એ જોવા હારુંથી દીવાને જુનાગઢ નરસિંહ મહેતાને કાગળ લખ્યો કે તમે જાન લઈને આવો, પણ મારા મા બાપ પ્રમાણે મારે જાન નાની નહીં પોહાય. તમારે મોટી જાન લઈને આવવું પડશે. એટલે ખબર પડે ને કેવોક વ્યવહાર છે. એટલે ખબર પડે કેવોક વ્યવહાર છે. એવો કાગળ નરસિંહ મહેતા ઉપર ગયો. નરસિંહ મહેતાએ કાગળ વાંચ્યો કે હવે મારા નાથની ઈચ્છા હોય એમ થાય, બીજું હું તો હું કરું. મારા દીકરાને ત્યાં માંડવે કોઈ આવવા તૈયાર નથી. જાનમાં કયો આવતો હતો? હવે ભગવાન એ લગ્નની તારીખ નક્કી થઈને માંડવો નાખ્યો, વર વિવાહ કર્યા ને તૂટક ફૂટક. ભગવાને અંતરિક્ષમાં કીધું કે મહેતાજી, તમારે સીમાડે જાન પુગાડવી પડે, અમારા ગામમાં ન હોય. પણ સીમાડે જ પુગાડવી ને. એ કોઈ કે 1-2 ગાડા ભાંગલ તૂટલ દીધા, 2 ચાર ભક્તા ને 2 ચાર ભક્તાણીઓ. મેં તો જી નાખ્યો સાંભળસાટ ગાડામાં અને ઉપડ્યા. કડી કારે પાટો ખરીદાય, વળી ચડાવે તા બળદ બેસી જાય, વળી ઊભો કરે. માન સીમાડે ગાડું ગયું. 56 કોટી યાદવ ચડ્યું. હાથી ને ઘોડા ને રથ ને સ્વારી નાખી, નજર ન પડે કે લાવો મહેતાજી સાંભળસા મારી પા. સાંભળસાને લઈ અને જાન ઉપડી ભાઈ. પણ શેડો ન આવે, નાખી નજર ન પડે. વડનગરના પાદરમાં જાન જાય છે. દીવાનના માણસોએ ઉપરથી જોયું કે જાન છે કે કોઈ લશ્કર આવેલું આવે. શેડો જ ન આવે. મોઢું દેખાય વાંલે, શેડો ન દેખાય. દીવાનને કીધું કે તમે કેવડી જાન લેવાનું કીધું તું? કાંઈ વાતચીત થઈ છે વેવાઈ યારે? કે આ મેં કાગળ લખ્યો હતો કે મારા મા બાપ પ્રમાણે નાની જાન નહીં પોહાય. કે હવે ખવાય. જો મેળી ઉપર જઈને જોયું તો નાખી નજર ન પડે. હો એમનમ માણસનો પ્રવાહ હાલ્યો આવે એક ધારો. જોતાની સાથે જ આને હૃદયના ધબકારા
બેહી ગયા, કોમામ વહી ગયો, પરબારો કોમામ વહી ગયો, બેભાન થઈ ગયો. આવી સ્થિતિ થઈ ગઈ, પડી ગયો. હવે હગાવાલા અને હેતુ મિત્રો હતા એ પાદર જોવા ગયા કે જોઈ તો ખરા શું છે આ બધું. છે તો જાન જ કે બીજું કોઈ નહીં હોય ને, સંગબંગ. એટલે જઈને માણસોએ પૂછ્યું કે અહીંયા દિવાનને અહીંયા જાન આવવાની હતી જુનાગઢથી, નરસિંહ મહેતાના દીકરાની, એ તમે બધા? હા કે એ જ છે ને, સાંભળસાની જાન છે. મીંડા તંબુ ખડા થવા. એમાંથી એક માણસે કીધું કે જો ભાઈ, વેવાઈને કહી દો, અમારે અમારું બધું ભેળું છે, પાણી એ ભેળું છે, ખાવાનું ભેળું છે, અમારી કોઈ પ્રકારની તમારે ચિંતા કરવાની નથી. આ અમારું ભક્ત મંડળ છે, અમે પાકા વૈષ્ણવ છીએ, અમારે લગભગ બીજે ક્યાંય ખવાય નહીં, એટલે અમે ભેળું લઈને આવ્યા છીએ. અમે ભેળું લઈને આવ્યા છીએ, તમારે અમારી કોઈ ચિંતા કરવાની. પાણી અમ નથી પાવું, પછી ક્યાં વાત રહી? પાણીના થર્મોસ ભેળાશ. ઓલા રાજી રાજી થઈ ગયા. જઈને ઓલા દિવાન મદન મહેતાન કે બેઠો થા, આપણે પાણીએ પાવાનું નથી, તંબુ ખડા થઈ ગયા, એની આઈથે ઉતારા કરી લીધા, સમિયાણાય ભેળા છે, બિસાનાય પાથરવાના ભેળા છે, અને ખાવાનું ભેળું છે, એનું પાણી ભેળું છે, અને એમ કહે છે કે જલ્દી વિધિ પતાવો, વરરાજો અમારી પાસે. એમ કે હા હાલ, ભૂંડા લાગશું નહીં મળવા જાય તો. એ તો આ કોમામાંથી બારો આવ્યો, તો એ કોમામાંથી બારો આવ્યો. એ 15-20નું ટોળું ઉપડ્યું ભાઈ વેવાયુને મળવા, કે ભાઈ અમારા વેવાય નરસિંહ મહેતા ક્યાં છે, અમારે એને મળે. કે નરસિંહ મહેતાનું શું કામ છે? વરરાજો અહીં છે, આપણે જલ્દી વિધિ. એમ નહીં ભાઈ સાહેબ, અમારે વેવાઈને મળવું તો પડે ને, રામ રામ તો કરવા પડે ને આ રિવાજ પ્રમાણે. કે જો વેવાઈને મળવું હોય તો એ અમારી પાસે નથી, એની તમને ઓળખાણ આપી. કાન ટોપી પહેરી છે, હાથમાં કડતાલું હશે, અને 100-200 માણસોનું રાસ મંડળ રમાતું હોય છે, એ તમારો વેવાઈ જાઓ, ઓળખી લ્યો. મીંડા ગોતવા, મીંડા ગોતવા, મીંડા ગોતવા, મીંડા ગોતવા, મીંડા ગોતવા, 3 દી પત્તો લાગ્યો નરસિંહ મહેતાનો. હવે એ જાન કેવડી છે, એ જાન કેવડી છે, 3 દી પત્તો લાગ્યો. 200 માણાનું રાસ મંડળ અને જમાવટ કરેલી હો ભગતરાજે. રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદા. તાર સંધાઈ ગયો છે. મહેતાજીને કહ્યું તમારા વેવાય મદન મેં તો મળવા આવ્યા છે. મહેતાજી કે હા, કે તમારા વેવાય તમને મળવા આવ્યા. આવ્યા વેવાય? આવો, હાયરમાં આવો, હાયરમાં આવો. હે ભાઈ સાહેબ ઘડીક તો ઊભા રહ્યો. આમાં બધાય હાયરમાં આવે એવા ન હોય ને બાપુ. સંતોને તો હાયરમાં લેવા છે, સંતોને તો આ બધાયને આ પદના અધિકારી બનાવવા છે. પણ સંતની વાતને માન્ય કરે ને એ હાયરમાં આવી જાય વાલા. સંતોની વાતને જે માન્ય કરે, સંતોના શબ્દની જે કિંમત કરે, મહાપુરુષમાં જે ભાવ બાંધે ને એ હાયરમાં આવી જાય. ને હાયરમાં આવે એટલે બેડો પાર બાપુ. હાયરમાં આવે તો બેડો પાર. ઉભા રહ્યા મહેતોજી, રામ રામ કર્યા. વેવાય કે હે મહેતાજી, અમે સાંભળ્યું છે કે તમારી જાનમાં ભેળા ભગવાન છે. કે વેવાય ભગવાન વગર આ કાંઈ હોય? મારે બાંડું ગધેડું, મારે બાંડું ગધેડું નથી. આ બધી ભગવાનની જ લીલા છે, મારે કાંઈ નથી. ભગવાન વગર આ બધું હોય? કે તો ભાઈ સાહેબ એની અમને ઓળખાણ તો કરાવો. કે એને અહીંયા મોર મોકલો, અહીં તો હું સૌ. કે પણ અમે કેમ ઓળખી? કે ઉસાસને બેઠો હોય છે અને તમારા જેવો ને તમારા જેવડો જ હશે, બીજી કલ્પના નહીં કરતા, નકર ધ્યાનમાં નહીં આવે.
નકર ધ્યાનમાં. ભગવાન વિશે તો આપણી બીજી કંઈક કલ્પના જ છે, બીજી જ કલ્પના છે. હે ગોરબાપા શાસ્ત્રો પ્રમાણે પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરી જાય અને આપણે મનમાં એ ભગવાનના સ્વરૂપનો ઘાટ ઘડે જાય, વર્ણન કરે ને આપણે ઘાટ મનમાં ઘડે જાય. ભગવાન લાલસા ઘડીએ ચડ્યા હોય, પીરા પિતાંબર પહેર્યા હોય, મકરાકુત કુંડળ જેના કાનની અંદર ઝળકી રહ્યા હોય, શંખ ચક્ર ગદા અને પદ્મ જેણે ધારણ કર્યા હોય, પીળા વસ્ત્રો જેણે અંગ ઉપર ધારણ કર્યા હોય, એવા દિવ્ય તેજવાળા પરમાત્મા તેજના અંબા રૂપે બેઠા હોય, એવા કોઈ દી આપણા સુરતમાં નીકળે નહીં અને આપણે દર્શન થાય નહીં. તમારા જેવો ને તમારા જેવડો મનુષ્ય ન લેખે પ્રાણિયા, નહીતર નકામાનો. આભાર. આપણે કલ્પનાથી ભગવાનનો ઘાટ ઘડીએ છીએ, પણ જાકો મન હાચા કરી માને વાંકી ખોટી. આશા ભાણ પ્રસાદ સંત ચરણ બોલ્યા છે સંત રવિદાસા. પરમાત્માને ઓળખવાને માટે આ થૂળ દેહની આંખ કાયમ નહીં આવે, એને માટે અનુભવની આંખ જોઈએ છે. બે શખ્સોથી શું ઉકેલશો, બાજી છે આ બધી અટપટી, છે યાચકોને જોવાને માટે કાંઈ જુદી જ આંખડી. આ થૂળ દેહની આંખ્યું છે ને, એ તો પંચભૂતના ઘાટ જોવાને માટે સર્જાયેલી છે. સર્જનહારને જોવાને માટે આ આંખ કામ્યામ નીવડતી, એને જોવાને માટે તો અનુભવની આંખ છે. જેને દિવ્ય દ્રષ્ટિ કહેવામાં આવે છે, જેને અનુભવ દ્રષ્ટિ કહેવામાં આવે છે, જેને સદગુરુ મળ્યા છે અને અનુભવ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે, એ મનુષ્ય રૂપે પોતાના સદગુરુને પરમાત્મા સ્વરૂપે જોવે છે. એ આંખ જેને પ્રાપ્ત થઈ છે. બાકી કલ્પનાના ઘાટે છેડ્યા ન્યા કાંઈ આરો આવતો નથી. જાઓ દર્શન કરી લેજો, જાઓ દર્શન કરી લેજો. પરમાત્માની દયાથી કુંવરનું મામેરું એવું પુરાણું, શામળસાની જાન એવડી જૂતી. અટાણ સુધીમાં કોઈની એવડી જાન જૂતી નહીં હોય ને જૂતશે નહીં, જૂતશે નહીં. પણ સદાય આવા કામો થવા છતાંય જીવને વિશ્વાસ બેહતો નથી, શ્રદ્ધા બેહતી નથી, સંતમાં ભાવ જાગતો નથી. આવા પ્રેમી ભક્તોને ગાંડા કહે છે, ભાન વગરના કહે છે, અકલ વગરના કહે છે, બગડી ગયા કહે છે, ટળી ગયા કહે છે. પણ એનાથી ગુણ બાંધતા નથી. એનાથી જેને ગુણ બંધાય એનું કામ થઈ જાય છે, એનું કામ થઈ જાય છે. ઠીક છે, નરસિંહ મહેતાના વિશ્વાસ પ્રમાણે કુંવરનું મામેરું પુરાણું એ ઠીક, શામળસાનું લગ્ન થયું એ ઠીક. પણ જો આપણી વૃત્તિ પારબ્રહ્મ પરમાત્માને સદગુરુની દયાથી નામને પરણી જાય ને, તો એ કામ ફતે થાય એવું છે, એ કામ ફતે થાય એવું છે. મીરાબાઈએ કીધું, સદગુરુએ જુગતી કીધી, મને વર તો રૂડાને દીધી. હે સજનાબેન, મારા એવા ગુરુ રોહિદાસ બાપા મળી ગયા, હું વાત કરું. એણે એવી જુગતી મને બતાવી કે ત્રણ લોકના નાથ પરમાત્માની સાથે મારો બ્રહ્મ સંબંધ બાંધી દીધો. સદગુરુએ જુગતી કીધી, મને વર તો રૂડાને દીધી. કુળ સજની સારું જોયું, જોતા મારા દેહનું દુખડું ખોયું. ગુરુજીએ મુહૂર્ત સારું લીધું, પરિબ્રહ્મની આરે મારું સગપણ કીધું. બેન, હજી વર તો હું જોયો નહોતો, પણ એના કુળમાં મેં પગ મૂક્યો, ત્યાં મારા તનના ટાપ ઠરી ગયા. ત્યાં મને જીવનમાં શાંતિ સવાઈ ગઈ, જીવનમાં આનંદના ઉભરા માંડ્યા આવવા. જ્યાં ખાલી એના કુળની અંદર મેં પગ મૂક્યો, ત્યાં ભગવાનનું કુળ શું છે? વિવેક છે, વિચાર છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે.
મૈત્રી ભાવ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, પ્રેમ છે. આ ભગવાનનું કુળ છે. આ કુળની અંદર જો કોઈ પ્રવેશ કરે ને તોય જીવનમાં શાંતિ થઈ જાય, તોય જીવનમાં શાંતિ થઈ જાય. કુળ સજની સારું જોયું, જોતા મારા દેહનું દુખડું ખોયું. ગુરુજીએ મુહૂર્ત સારું લીધું, પરિબ્રહ્મની આરે મારું. એવું ગુરુ મહારાજે મુહૂર્ત સારું લીધું કે ત્રણ લોકના નાથની આરે મારો સંબંધ કરી દીધો. જો ભાઈઓ, મનુષ્ય જીવનની અંદર ઊંચામાં ઊંચું મુહૂર્ત, સારામાં સારો દિવસ, સારામાં સારી પળ જો હોય તો જે દિવસે તમને સદગુરુ મળ્યા ને સારામાં સારું મુહૂર્ત, સારામાં સારી પળ, સારામાં સારું સોગડિયું, સારામાં સારો અવસર જો હોય તો સદગુરુ જેદી આપને મળ્યા ને એ સારામાં સારું મુહૂર્ત. કારણ કે સદગુરુ મળતા ત્રણ લોકનો નાથ આપણા ઘટ મંદિરની અંદર મહેમાન થઈને બેસી ગયો. ત્રણ લોકનો નાથ મહેમાન થઈને આ ઘટની અંદર બેસી ગયો. એ સારામાં સારું મુહૂર્ત, એથી સારું મુહૂર્ત કોઈ નહીં. ગુરુએ મુહૂર્ત સારું લીધું, પરિબ્રહ્મની આરે મારું સગપણ. કીધું તને બેન પ્રશ્ન થાય કે આ સાસરું તારું ક્યાં આવ્યું, તો એ કહી દઉં કે સુનમાં સાસરિયું મારું મને મૈયરિયું લાગે છે. ખારું મારા ગુરુજીનો સત્સંગ ઊંડો હવે મને મૈયરિયો લાગે છે. ભૂંડો આ સાસરું અમારું સુન ગામમાં આવ્યું, જેને હું ગિરધર વર કહું છું, ત્રણ લોકનો નાથ કહું છું, પરમાત્મા કહું છું, કૃષ્ણ કનૈયો કહું છું. એમાં એને રહેવાનું નગર સુન શહેર છે. સુનમાં સાસરિયું મારું, આપણો પ્રાણ છે એને સંતો સોથું સહજ સુન કહે છે. આ સહજ સુનની અંદર સોહમ સ્વામીનો વાસો છે. એ સોહમ સ્વામીની સાથે મારી શ્રુતાનો સંબંધ બાંધી દીધો. આને બ્રહ્મ સંબંધ કહેવામાં આવે છે. આને બ્રહ્મ સંબંધ કહેવામાં આવે છે. સુનમાં સાસરિયું મારું હવે મને મૈયરિયું લાગે છે. ખારું મારા પિયુજીનો સત્સંગ ઊંડો હવે મને મૈયરિયો લાગે છે. બુંડો હવે અમને રોષક વાતોમાં રસ પડતો નથી. હવે તો મારા નાથના ઘરની બે વાતો હોય તો અમને એમાં આનંદ આવે છે. કૈર ભમરા આવે ગુરુના ઘરની વાતું, ઉન્મુન થઈને આરાધી અગમ ખેલ મારા ગુરુજીની આગે આ હું વસન બોલું છું. વૈરાગી ભલે આવ્યો ભમરા પણ સો પ્રેમ નામનો પ્યાસી. વળી અમારે એ સાસરિયામાં નણંદને જેઠાણી હોય પણ બેન મોઢા મયડે એવી ન હોય. સુરતા જેઠાણી સારી નુરતા નણંદ, અમારી સુખમણાની સેજુ રૂડી મેં પહેરી છે અમર. સુરતા આ ઘરમાં પહેલી આવી જેઠાણી છે. અમે આવ્યા ત્યાં નિશાન રૂપી નણંદ તો હતી જ. એ બેયના સાનિધ્યથી મને સુખમણાની સેજ પ્રાપ્ત થઈ અને સોહમ સ્વામીની મને ઓળખાણ થઈ. સુખમણાની સેજુ રૂડી, આ સેજોમાં પહેરી લીધે છે અમર સોડી. સુરતા શબ્દમય બની ગઈ અને અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ આવું ચિંતવન થઈ ગયું. એટલે અમર સૂડો પહેરી લીધો. એટલે અમર સૂડો પહેરી લીધો. પછી હવે આણલા નો વળીએ, પાછા પગલા નો ભરીએ. પ્રીતુ પુરવની જાગી અમને ચિતડામાં સટકી. હવે આણા પર્યાણા મટી ગયા. ઘડીક મન માયામાન, ઘડીક ઈશ્વરમાં એ સુધાદ્વૈત મટી ગયું. આવન જાવન મટી ગયું. જન્મ મરણનો અંતરો મટી ગયો. આણલાનો વળીએ, પાછા પગલાનો ભરીએ. અમારી પ્રીતુ પુરવની જાગી અમને હવે ચિતડામાં સટકી. લાગી આપે અલખ અવિનાશી હું સૌ એના ચરણની. દાસી બાઈ મીરાના ગિરધર સ્વામી ગોપી આનંદ સુખડા પામી. તો જેને સદગુરુ મળ્યા, જેની વૃત્તિ નામમાં વરી ગઈ, એનું કામ થઈ ગયું. બાકી લૌકિક કામ થાય એક કરુણાનો મહાપુરુષોને કરુણાનો ભાવથી એ પણ થઈ જાય છે. પણ એમાં બહુ ધ્યાન ન દેવું. આવડું આ થઈ જાય એને માટે આ બધા પ્રસંગો આપણે કહીએ છીએ. આવડું આ થઈ જવું જોઈએ. પછી દુનિયા ભલે ગાંડા કહે, ઘેલા કહે, ભાન વગરના કહે, પણ સુરતા શબ્દને વરી જાય એટલે હંસ ખાટી ગયો. બાપુ, હંસ ખાટી ગયો.
ગેલાય અમે ભલે બન્યા, અમને ઘેલામાં રંગ લાજો. ઘેલા ભલે બન્યા રે અમને ઘેલામાં રંગ લાજો. મોરે અમે કાય ન જાણતા, મન માયામાં બાંધો. મોરે અમે કાય ન જાણતા, મન માયામાં બાંધો. મન માયામાં બાંધો. ભવસાગરમાં ભૂલા પડ્યા તા, માર્ગે મળી ગયા સાધુ. માર્ગે મળી ગયા સાધુ, અમને ઘેલામાં રંગ લાજો. ઘેલાની ગતિ ઘેલા જાણી તમે અળગા રેજો. ઘેલા ઘેલાના કામ કરશે. ઘેલા જાણીને અળગા રેજો. ઘેલા ઘેલાના કામ કરશે. સાંભળતા પણ કષ્ટ પડે છે. એ જન ક્યાંથી તરસે. એ જન ક્યાંથી તરસે. અમને ઘેલામાં રંગ લાજો. ઘેલાની ગતિ ઘેલા જાણે, દુરીજનિયા શું જાણે. ઘેલાની ગતિ ઘેલા જાણે, ઓલા દુરીજનિયા શું જાણે. જે રસ દેવીને દેવતાને દુર્લભ, એ રસ ગેલા માણે. એ રસ ગેલા માણે, અમને ઘેલામાં રંગ લાજો. ઘેલા મટી ડાયાનો થાય, સંતના ચરણે સીધ્યા. ઘેલા મટી ડાયા ન થાય, સંતના ચરણે સીધ્યા. બાઈ મીરાને પ્રભુ ગિરધર મળ્યા. સર્વ કાજ સિદ્ધ્યા. સર્વ કાજ સિદ્ધ્યા. અમને ઘેલામાં રંગ લાજો. ઘેલા ભલે બન્યા રે ઘેલામાં રંગ લાજો. સદગુરુ દેવ